સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલોમાં ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટે 6 પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે, જેને લઈને હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે। આ અંગે સાબરકાંઠા જિલ્લા વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 6 પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ક્રમશઃ 350 ક્યુસેક પાણી છોડાશે તો ધરોઈ જળાશય 91% ભરાયો છે, જેમાંથી ડાબા કાંઠાની કેનાલ થકી પાણી જિલ્લાના 3 તાલુકાના 93 ગામોમાં પહોંચશે, જેમાં પાણી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે। ધરોઈ ડાબા કાંઠા આપણે ધરોઈ ડાબા કાંઠા કમાન્ડ વિસ્તારમાં રવિ સિઝન માટે આજરોજ 6 પાણ પૈકીમાંથી 1 પાણ આજે 50 ક્યુસેક જેટલું છોડવામાં આવેલ છે, જેનાથી જેમાં ખેડૂત ખાતેદારશ્રીઓની માગણીને ધ્યાને લઈ ક્રમશઃ સદર પાણીમાં 300 થી 350 ક્યુસેક જેટલો પાણીમાં વધારો કરવામાં આવશે, જેનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, વડાલી અને ઈડર તાલુકામાં સિંચાઈનો 3500 થી 4000 હેક્ટર સિંચાઈનો લાભ મળશે। કેટલા ગામને આમાં લાભ થશે? આ તાલુકાઓમાં કેટલા ગામને પાણીનો લાભ થશે? આ 3 તાલુકામાંથી 70 થી 80 ગામમાં પાણીનો સિંચાઈનો લાભ મળશે। DH સુથાર મદદની સિંચાઈ, ધરોઈ સિંચાઈ પેટા વિભાગ।